બીજી બાજુ નકલી દૂધનો કારોબાર એટલો બધો વધ્યો છે. જો નકલી દૂધ પણ ગુજરાતમાં જો ભાજપ સરકાર બંધ કરાવી દે તો અત્યારે લીટરે 125 રૂપિયા પશુપાલકોને મળી શકે એવી સ્થિતિમાં છે. એને પણ છોડો, તમે અમેરિકાથી જે દૂધની પેદાશોને દૂધને લાવવાની જે ગણતરીઓ કરી રહે છે ટ્રેડ ડીલમાં, તો મેં સાંભળ્યું છે ને જે રીતે અત્યારે કહેવામાં આવી રહ્યું છે, અમેરિકાની ગાયો અને ભેંસોને નોનવેજ ખવડાવવામાં આવે છે અને નોનવેજ ખાઈને જે દૂધ આવશે, તમે વિચાર કરો, આ હિન્દુવાદી કહેવાતી સરકાર નોનવેજને પ્રોત્સાહન આપી રહી છે. શું નોનવેજ, તમે વિચાર કરો, લગભગ અત્યારે આપણે જે અહીંયા દૂધ ખાઈએ છીએ ગાયને ભેંસનું, એમાં આપણે ખોળ અને કપાસિયા અને ચારો આપીએ છીએ ગાયને ભેંસને, જ્યારે અમેરિકાને એમાં તો ત્યાં નોનવેજ આપવામાં આવે છે ભેંસોને અને ગાયોને. તો જે હિન્દુત્વ સાચી રીતે પાલન કરી રહ્યું છે, જે નોનવેજ નથી ખાઈ રહ્યો, એ વ્યક્તિઓને પણ નોનવેજ વાળું દૂધ પાડવામાં આવશે. આ ભાજપ ક્યાં જઈ રહી છે?